રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કચ્છ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે। અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ધુમ્મસના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી છે। એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે નંબર 1 પર વાહનોને સાવધાનીપૂર્વક ચલાવવાની અપીલ કરવામાં આવી છે। વિઝિબિલિટીમાં ઘટાડો થવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। દૂરનું જોવામાં અવરોધ આવતા લોકો ધીમે અને સાવધાનીપૂર્વક વાહન ચલાવતા જોવા મળ્યા હતા। अलग अलग વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું। અલગ અલગ દ્રશ્યો મેં આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। કચ્છમાં પણ જોરદાર ધુમ્મસ જોવા મળી રહ્યું છે। મહેસાણામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું તો આણંદમાં પણ વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ। વાહન ચાલકોને વાહન હંકારવાની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી। અરવલ્લીમાં પણ આ રીતે ધુમ્મસનું આગમન થઈ ચૂક્યું છે। શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદે પણ હવે ધીમે ધીમે વિદાય લઈ લીધી છે। રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે ધુમ્મસની એન્ટ્રી થઈ છે। ખાસ કરીને રાજ્યના મોટા મહાનગર અમદાવાદમાં ધુમ્મસને કારણે આખું વાતાવરણ અલગ પડી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધુમ્મસ વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તો અનેક મોટી બિલ્ડિંગો છે તે ધુમ્મસની ચાદરમાં દેખાઈ પણ નથી રહી। આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે ઉપર ધુમ્મસ વધારે હોવાથી વાહન ચાલકોએ સાવધાનીપૂર્વક પોતાના વાહનો ચલાવવા તેવું નેશનલ હાઈવે ઓથોરિટી એટલે કે એક્સપ્રેસ હાઈવે દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વાહન ચાલકોને જણાવવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય જ્યાં ધુમ્મસથી આજે સવારથી જ વાતાવરણ છે અને ખાસ કરીને કહી શકાય કે ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાના સમયમાં ધુમ્મસનું વાતાવરણ રહેતા અત્યારે પણ જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડે છે। તો શહેરના અલગ અલગ એક્સપ્રેસ હાઈવે છે, નેશનલ હાઈવે છે, શહેરનો એસપી રિંગ રોડ છે, વૈષ્ણવદેવી સર્કલ છે તે સહિતના અલગ અલગ વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણનો પલટો છે અને ધુમ્મસની એન્ટ્રી થતાં જ હવે ચોમાસા બાદ વાહન ચાલકો આ બીજી મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।